राम राम केम छो बधा स्वागत है नवा व्लॉग में। हवारना हवा 6 जेवुं थयुं है अने कायम टूंक में वाड़ीए जवानुं होय। वहेलुं उठवुं होय तो वाड़ीए एवा हारुं जवानुं वहेला उठाय पण आज है ने वाड़ीए हजी पूई गया हाय पाणी वारे 6 वागे आव्या। सामान्य जी बधो गाड़ी में एमने ढींगाय है गया ता पाणी वारवा राते अने आवे इने सीधा वाहींदा हाले। जय श्री कृष्ण हाकवानी हती अमारा 2 मोटरूं ने में राते है ने हैं गड़बड़ થઈ ગઈ બધું લાઈન તૂટી ગઈ રાતે લાઈન તૂટી ગઈ। હાલો ઈતા પછી દીને આપણે જાહું ને જોહું શું થયું તોય બાકી તોય બે આઈકી એટલે ના કે આઈકી અને પાયે ઘણું લીધું હે બાકી જો આખડી વાડીએ સુઈ ગયા હાય અને આજ પાણી તો આજ ઇની જ વાયરું હે મેં નથી વાયરું જાજુ એટલે ઉજાગરો ઇને વધારે હે। હવે અમારે પછી હે અમે હાંજમાંથી લાઈન તૂટી ગઈ હતી ને ખબર હતી કલાક સુધી લાઈન બહુ કૂટીને મળવું જોઈએ તે કૃષ્ણ કહે તો તમે સુઈ જાઓ। हाँ हमारे दिन हजी है ने आखड़ी बस पूई गया है ने वरी पछे धीरे धीरे ई लाइन नु हांथवानुं काम लेवुं जो है टूंक में माथलुं बाकी रह्युं એટલે ત્યાં ता लाइन माथे आगळ तूटी એટલે हंधा है तीकणे ज आगळ पाणी जाहे एथी हेठुं आम पी गयुं। हालो ए तो आपणे वाड़ीए जाहું પછી જોહું ક્યાં તૂટી ને કઈ તૂટી કે સામાન જીमने केमणुं जावुं छे हजी पूई गया हाँ जो आ बधो हर एमनेम पड्यो है। खास थाय है वडा में आव्या है एली तो वडा में जा हाँ माखण बारो निकली आवे अवाज बाव नहीं आवतो होय मोटर चालू है એટલે हेलो ताजे ताजे माखण खावुं होय तो हाँ हवे तो दूध लई 2-3 लीटर એટલે हाँ दूध लई बस चा बनावी लई बाकी भें धोवा देती हो तो तपीला में कहाँ था है आठ वाग्या है ने हवे पाछुं जावुं छे वाड़ीए लाइन तूटी हांधवानी है हांधवानी जी सामग्री जोती थी मोढानी आखरी बापू लेवा गया था लई आव्या अने हवे मारे ने बापूने जावुं है अने हवे आववानुं है ने आज पछी एने आराम करवानो है। हवे मारे अहींया कई काम नथी लाइन हांधी दे पछी तो पाणी बापू वारे ने जाजू पावानुं नथी। हालो ए तो वाड़ीए जईने कटલું પાયું हाँ तो पावानुं जाजू रह्युं नथी घणुं पाई लीधुं है पण लाइन वाळो रोलो पड़ी गयो ने एमां रही गयो नकर तो ई ना रहे पी जाय। काल ओला नाकानुं मन मन करी लीधुं ने तार रात में वरी लाइन तूटी गई ओले फेरे है ने अहीं तूटी थी आ चीलो रह्यो ने अहींया ओला पाणी में अहींया हांधी थी अहींया टूंकमां कटको फाटी गयो तो बेही गयो तो दबाई गयो तो हवे आमां आगळ हालो ई तो आपणे आगळ जाईए जो त्यां वचमां तूटी गई है अने धूळ गई ओले काल टूंकमां नाकું हांधું ने धूळ गई एमांय नथी तूटी कारण के धूळ तो बधी कालवा निकળી गई थी ते पाछे ता 4-5 कलाक मोटर राई लेवा माथले नाके પછી સાંજે આવીને ચાલુ કરી દે ને તેમાં પાણી નીકળી ગયું ઘડીક પાણી ગયું ને ત્યાં પાછી અહીંયા ફાટી ગઈ અને પાવામાં હે ને આમનામાં બધું ઊભો હેઠો આમનામ પાઈ લીધો છેટ ઓલો તો દખણ ચા થાય ને ત્યાં આમ લાંબે લાંબુ 2-3 વીઘા અને બાકી આ હેઠો આમનામ અહીંયા સુધી હેઠલી વાડી ટૂંકમાં ઓલી વાવેથી પીએ ને આટલી રહી છે અને એમાં માથલામાં કાલ હાલતું હતું એ અડધું કર્યું છે પાવાનું તો જાજુ રહ્યું નથી પણ આ રોલો લાઈન તૂટીને એ આવી ગયો બાપુ ઊભા ને અહીંયા તૂટી છે અને આમ કઈ દાબે નથી આવતી જે આ માર્ગમાં વચમાં હે ચીલોય નથી આવતો માથે હજી ખડ રહીને વચ્ચોવચ્ચ એ લાઈન નાખેલ હે હવે ચૂહાઈ ગઈ હોય કે જી થયું હોય ખોદી પછી ખબર પડે કેટલીક તૂટી અહીંયા તૂટેલ હે જે આ બધેમાં પાણી નીકળતું એ મેનમાંથી નીકળતું વચમાં લાઈન હે બાકી તમે આમ લાંબી ખોદી પછી ખબર પડે કેટલી તૂટેલ હે लाइन तो गोती लीधी है અને ફાટી ગઈ છે જો બાપુને પગ રીએ ને અહીંયા ફાટી ગઈ ઉમણી વધારે દેખાય છે આમણું હવે નથી
અહીંથી આખી આવી ગઈ છે હમણાં જોઈએ કેટલે ખુદી તૂટલ હે નહીં હાલો લાઈન ચોખ્ખી કરી લીધી અને ફાટી ગઈ છે બીજો કંઈ પ્રોબ્લેમ નથી જારી અહીંથી કટકો જ ફાટી ગયો આખી તૈડ જ થઈ ગઈ છે એટલે ઉમણું હલામું હોય ત્યાંથી અને અહીંયા હલામું હોય કાપીને વચમાં કટકો નાખી દઈ હાકડમાં કાપવી અઘરી છે અમારે તણી નથી મારતી તણી હલવાઈ રહી અમને હે ને ખોદવી અઘરી નથી લાગી ને એટલે કાપવી અઘરી લાગી ખોદવી અઘરી નથી લાગી ને એટલે કાપવી અઘરી લાગી બે બાપ દીકરા પર નાઈ રહ્યા ત્યાં કપાય બીજું કઈ ને હાકડ બહુ કાપવામાં એક જ વાહુ તણી હાલે બીજી વાહુ હાલે ને હવે તો તો કપાઈ ગઈ મોઢા રોગા સુધારી હે અને હા ફાટી ગઈ હતી આટલી તડ પડી ગઈ આપણે હાંધવાનું મોઢું હોય ને એ તમને દેખાડું ગમે અહીંયા વચમાં તૂટી હોય ને તો જે આ મોઢું હોય ને એ 2 ફૂટનું કામ દે આ કટકો હોય ને અહીંયા સુધીનું હોય અહીંયા હોય રિંગ પછી આને ખેંચીને તાણી લેવાનો આ 2 ફૂટનું કામ દે એક વાહુ તો આપણે ટૂંકમાં સાકીટ હોય એ ઊની કોમ ચડી જાય પછી આમાં આની કોમે સાકીટ ને આની કોમે સાકીટ એક વાહુ આ ચડાવી દેવાનું ફિટ કરીને પાછા ઢીલું રાખવાનું હા ફેસો ફેસ નહીં પછી આ ખેંચી લેવાનું જેટલું ખેંચવું હોય ને એટલું આપણે વચમાં આવીએ એટલે સાકીટવાળો કટકો નથી એટલે ઊની કોમ સાકીટ અને અહીંયા કટકો ચડી જાય પછી કટકામાં આ ચડી જાય આ આની કોમ ખેંચી લેવાનું એટલે હાંધો લાગી જાય હવે આપણે છે ને ખાલી આ 2-2.5 ફૂટ કટકો નાખવાનો જામની સાકીટ ચડાવી દીધી 4ની અને આમનું આ મોઢું આ ચડી ગયું પછી આને આમ જેટલું કાઢવું હોય ને એટલું ફૂટ એકનું કામ દે આપણે જેટલું ઘટે ને એટલું રાખી દેવાનું નકર આમને રાખી દઈએ તો હાલે વચમાં ટુકડો કટકો કાપી આમ ખેંચી લેવા તાણી નથી માપ કર્યું હે તાણી ના ના હા વડાડીને તાણીને કર્યું તો વધી ના ના વા અડાડીને માફ કર્યો હાલો ભાઈ હા દીધી છે અને આગળ બોરવી નથી હવે મોટર ચાલુ કરી હે હા મોટર ચાલુ કરી પછી ખબર પડે આપણે જો ઓલો કટકો છે ને હા વા આડલ હોય ને પછી આમ જોઈએ ને એટલો ખેંચી લેવાનો ફૂટ એક આવે એ હાંધો થઈ ગયો કમ્પ્લેટ હવે મોટર ચાલુ કરી એમાં પાણી ચડાવીએ એટલે ખબર પડે જો પાણી નહીં નીકળે ને તો બુરી નાખીએ મોટર ચાલુ કરી દીધી ને પાણી આવી ગયું આપણે અહીંયા અને રાતે લાઈન દોઈટી ને એમાં જે ફૂકવાનું હતું ને ગાયનું એ જ રહી ગયું આમણું છે ને અહીંયા જ માથે જ વધારે ફૂંકાતું હતું હેઠું ઓછું ફૂંકાતું હતું એ જ પી ગયું ગાય કારણ કે એમની જ મોટર બે આખવી પડી પછી ફરજિયાત લાઈન તૂટી ગઈ એટલે અહીંયા તો ચડાઈમાં હતું નહીં એટલે ગાયનું ફૂંકવાનું હતું ને એ જ રહી ગયું બુરી નહોતી જોવાઈ જાય કહ્યું અને પાણી આપણે ક્યાંય ટીપું નીકળતું નથી આ તો ઓલું તો હજી લાઈનમાં નીકળેલ હતું ને એ જ છે બાકી આમ ક્યાંય જવું આવ્યો નથી હજી હાલો આપણે છે ને ઓપરેશન આ ઓપરેશન જ કહેવાય ને ડૉક્ટરનું આને આપણે ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું હે ડૉક્ટરને ઝીણી નસું હોય દોરાવારની હોય કોઈ દોરા જેવી હોય કોઈ હુતેણી જેવી હોય આપણા 4ની હોય 5ની હોય 6ની હોય હું આ ઓપરેશન જેવું જ હોય હાંધો લાગી ગયો એટલે ઓપરેશન થઈ ગયું સક્સેસ હવે ને ઘડીક વાર હાલવા દઈ બાપુ એમાં ચા કર્યો હે ચા પી પછી નિરાતે બુરી નાખી હું કંઈ નીકળતું નથી હવે બુરી નાખી તો હાલે એમ હે પણ ઘડીક ભલે હજી પાણી જાય પછી નિરાતે બુરી નાખીએ લાઈન હાંધવાનું કામ હતું એ થઈ ગયું પછી એમાં પાણી નીકળી ગયું એટલે એ બોરીએ નાખી અહીંયા પાણી નીકળતું નહોતું અને લાઇટે વહી ગઈ હે ઘણી વાર થઈ ગઈ લાઇટ વહી ગઈ એમાં પાણી નીકળી ગયું ટૂંકમાં અમારે ચેક થઈ ગયું આટલી વાર રહી હતી પછી વહી ગઈ હવે લગભગ છે ને કાલની ટાઈમે જ આવી 11:30 તો વહી ગયા હે હવે જાઉં હું ઘેર બપોરા કરીને એવું હે લાઇટ આવીએ તો આવ્યું નકર પછી ચા પાણી પીને 3 વાગે ખડની ઝીણકી ભારી વાડ લીધી હવે જાય ઘેર 12:30 વાગ્યા હે અને લાઇટ આવી ગઈ છે બપોર વેળે તો આવી જ જાય હાલો બપોરા કરી લીધા હે ને જવું હોય પાછું ડ્યુટી ઉપર હમણાં પાણી હાલતા હોય ને તેથી તો દિન રાત લડી જ લેવાનું હોય પછી 24 કલાક ચાલુ જ હોય લાઇટ જાય ને આટલી વાર બ્રેક આવે બાકી પાણી ચાલુ હોય એટલા દી તો બહુ ભીડ હોય કાલનું જાતું હતું ને એ જ નાકામ જાય છે એ જ જાય છે આટલું તો કાલે જ પાઈ લીધું હતું જ્યાં લીલું દેખાય દી પરું પાવાનું બાકી છે એ જ નાકામ જાય કારણ કે કાલ આટલું પાયું પછી હાઈ આવ્યા તો લાઈન તૂટી ગઈ પછી લાઈન હાઈથી ને તયું હજી ઈમાનીમાં જાય છે હાલો હવે છે ને નાકાને વાર લાગે 1-1.5 કલાકની એટલે એમાં પ્રાગ વડે ખાટલો હોય ત્યાં જઈને બેસી એટલે અહીંયા મોટર અહીંયા
વાવે બેસીને એટલે લાઇટ આવ જાવ કરે તો ખબર પડે ગઈ કે આવી કે ને અહીંયા ક્યાંય બેસવા જેવું છે ને લીમડાના અહીંયા પણ અહીંયા માંડવી બેસવું પડે ને પલ્લો થઈ જાય મોટરસાઇકલ રાખી આવ જાવ મોટરસાઇકલ થઈ જાય હવે હે ને અહીંયા જો પ્રાગવડને છાંય ખાટલો હે ને અહીં બેસવાનું હે અને કલાક 1.5 કલાક પછી વળી જોવા જાય ભરાણું કે નાખું નહીં અને લાઇટનું ધ્યાન રહી અહીંયા હોય ને એટલે કવા નાખે હોય તો ખબર પડે બાકી આડાવરા હોય તો લાઇટની કંઈ ખબર ના પડે અને અમારે આની કમ ફુવારા સિસ્ટમ હોય નહીં એટલે ખબર ના પડે ફુવારા હાલતા હોય તો ફુવારા હાલતા હોય તો ખબર પડે ખેતરમાં કે લાઇટ આવી ગઈ બાકી અમારે આની કમ ફુવારા સિસ્ટમ બિલકુલ નહીં ફુવારા એમ ઓછા હાકી કે અમારે હે ને ફુવારાને હાકીને ટૂંકમાં માંડવી માથે પાણી ભર્યું રહીએ ને જેટલી વાર એમાં ફૂંગીને અસર વધારે થાય એટલે પછી એમ ફુવારા ઓછા હાકી માથે ટૂંકમાં ઠાર આવે કે અથવા મેં આવે કે ફુવારા કંઈક એ જેટલું માથે પાણી ભર્યું રહે ને એમાં ફૂંગીની અસર વધારે થાય અમારે પછી જમીનને અલગ અલગ હોય એ પ્રમાણે બાકી અમારે એ થોડીક અસર વધારે થાય ને એટલે પછી એમ ફુવારા ઓછા હાકી જય શ્રી કૃષ્ણ હું તો હવારનું બ્લોગમાં જ નથી આવી અટાણ આવું કાંઈ બ્લોગમાં આજ તો હવારું ભણવા આવી ગઈ હતી ને બાપુ હતા વાડીએ એટલે હું બ્લોગમાં જ નથી આવી અને માં હે ને અટાણ રસોઈની તૈયારી કરે છે આજે જવાનું છે આજે માને પાણી વાળવા જવાનું છે એકવાર હું ગઈ હતી બધી મજા આવે આજે પાણી વાળવા બેરા કરી અને આજે ઘડીક ને પાણી વાળવા જવું આજ તો જાજુ હે નહીં 12 વાગ્યા સુધી થાય એટલું હે હરખી હરાડે લાઇટ રહી ને તો 12 વાગે પી ગયા હે 19 તારીખના એક જન્મદિવસ છે નામ છે આઈડીનું નામ છે ગોસિકાનો અને એનો કોમેન્ટ હતો કે 19 તારીખે મારી ભત્રીજી સંજનાબેનનો જન્મદિવસ છે તો સંજનાબેનને અમારા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હેપી બર્થડે અને એમાં વિડીયો કંઈક એડિટ થઈ ગયો હોય તો વારંવાર પછી થઈ જાય નકર આપણે જન્મદિવસનો વિશ આગલે દિવસ શૂટમાં કરી દીધો હોય 18 કર્યો હોય જેથી જન્મદિવસ હોય તેથી જ વિશ આવે પણ ઓલા વિડીયો સમાવેશ નથી એટલે આજ કરી દઈ હમણાં એટલી કોમેન્ટ તો પાછો રિપ્લાય દેવાનું આને હોય એમાં ભૂલાઈ ગયું હોય અમારા માટે ચામુંડમાં છે ને એને પૂજારીનો જન્મદિવસ હતો 18 તારીખે કે 17 તારીખે એનો કોમેન્ટ એ હતો કે તમે ને આપણા કુળદેવીના પૂજારીનો જન્મદિવસ છે તો તમે વિશ કરજો એટલે ભૂલાઈ ગયું હા જેથી હોય તેથી ભૂલાઈ જાય પછી યાદ હોય પણ પછી તો શું કામ હા એટલે ને તેથી વિશ નતો થયો તો એને ખાસ વિશ કરે કે આપણા કુળદેવી છે એની પૂજા કરે કાયમ આપે તો કોઈ હાલ હવે આજે વિશ કરી દે નામ કે યાદ નથી આઈડી નું કે હું તોય પણ કોઈનો ભૂલાઈ ગયો તો એ બદલ સોરી અને અમારા તરફથી હમણાં છે ને દી ને રાતનો અમને કઈ વિશ કરે પડતો કઈ રેરું નથી આવતું એટલે કોઈ ખોટું ના લગાડતા ભાઈ કે અમુકને વિશ કરે ને અમુકને ના કરે તો હમણાં મહિનો 1.5 મહિનો એવી રીતનું ખાસ દે આગળ પાછળ કામ થઈ જાય માંડવીનું પછી તો નિરાશ થઈ જાય હમણાં પાણીની ભેટ આપવી પડે હે ચાલો બીજા કોઈનો જન્મદિવસ હોય તો એને પણ અમારા તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના અને ચા પાણી પી હાલો પછી છે ને જાઉં પાણી વાળવા ચા ભલે આમ ટાઈમ ટુ ટાઈમ પીવું જે પીતો અને ચા હે ને ટાઈમ ટુ ટાઈમ પીવું પણ ઓછો કરલો કરી નાખો કે થોડોક જ પીવું હા હા ન 18 ભાઈ પીતું હવે ઓછો પીવું હાલો ચા પાણી પીએ ને પછી જાવ બેરા કરીએ ને આવ્યા અહીં પાણી વારવા થોડુંક અમારે પાવાનું હે 12 વાગ્યા સુધી હોય જાજુ તો હે નહીં પણ હવે લાઈટ આવે તો અને લાઈટ હજી ગવરાય કે ઉમે હે ને 12 વાગ્યા સુધી 11-12 વાગ્યા સુધી નીંદર આવે નહીં ત્યાં સુધી લાઈટ રહે ને તો પી જાય તો એક કામ થાય ને લટાક વાર હે પાવાનું કામ થાય કમ્પ્લેટ ધારી ટૂંકમાં પી જાય એમ